મિત્રો આપણે YouTube માં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. બોલો શું પ્રશ્ન છે? હા 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 બોલો છો. બોલવાનું ચાલુ કરો. હા મારે પ્રશ્ન એ હતો હમ મારે જે અત્યારે જમીન છે ને એમાં કોર્ટે હુકમ આપી દીધો બરોબર હમ કે શેનો હુકમ આપ્યો? કે અમે માગણી કરી હતી પણ કે શેની માંગણી કરી હતી? અમારા જે અમે 6 એવા હકદાર છીએ બરોબર. કાંઈ સમજાતું નથી શું પૂછો છો એ કાંઈ વ્યવસ્થિત વાત કરો ને. કા લખી રખાય કાગળમાં. અમે 6 હકદાર હતા બરોબર 6 હમ ભાઈ. હા તો એનો હક જે કોર્ટમાં અમે માંગ્યો હતો કે અમારા જે જમીન અમારા ભાગનો છે હિસ્સો બરોબર હમ એ અમને સોંપી આપો. વિભાજનનો દાવો કર્યો તો? વિભાજન 7 નંબરમાંથી કટકો જુદો કરવાનો દાવો કર્યો તો? શેનો દાવો કર્યો તો? નહીં અમારે જે અમારી સહમાલિકીની જમીન હતી ને સહમાલિકીની તે અમને સોંપો એવી રીતની. હા તો વિભાજન જ કહેવાય ને કાકા. મારા કેસ દાખલ કરી દીધો હજી ખબર નથી પડતી કે કેસ શેનો કર્યો તો એ. એટલે અમે આ વિભાજન સહભાગ ટૂંકમાં સહભાગીદારી એકમાંથી તમારો હિસ્સો જુદો કરવો. હા અમારે 6 નો હા તો વિભાજન કહેવાય. બોલો આગળ હવે. કેવડી ઉંમર છે તમારી? કેવડી? 56 વર્ષ. કાંઈ વાંધો નહીં બોલો. હજી મારાથી તો નાના છો, કેમ ગઈઢા લાગો છો? હાવ બોલો આગળ. મને કાલનો ફોન હતો એટલે મને આજે આવી ગયો એમ છે ને આ વાંધો ને. કાંઈ વાંધો વિગત આગળ વધારો. વિભાજનનો દાવો છે, હવે શું કહો છો? હવે કોર્ટે હુકમ આપી દીધો બરોબર. હા તો તમારે આવી રીતનું વિભાજન આપે આવી રીતનું કલેક્ટરમાં લખી આપ્યું. અરે વિભાજનનો દાવો કોર્ટે મંજૂર કર્યો, કલેક્ટરને એની નકલ મોકલાવી. હવે આગળ વધો. નકલ મોકલાવી છે બરોબર. ત્યાંથી એ લોકોએ મામલતદારમાં મોકલાવી બરોબર. હા ત્યાં હું જઈ આવ્યો બરોબર. હવે એ લોકો હમણાં ફ્રી નથી. હા મને કે પછી આવજો. હા તો થોડો સમય રાહ જોવી પડે. એમાં શું થઈ ગયું? તમારો એડવોકેટ નથી રાખ્યો? વિભાજનનો દાવો કે તમે એકલા ન લઈ આવ્યો? સિવિલ કોર્ટમાં છે. આ 2 મહિના થયા છે બરોબર. હા તો સિવિલ કોર્ટમાં દાવો છે. તમારા એડવોકેટને કહ્યો ને કે વિભાજન માટેનો દાવો જે છે એનું હુકમનામું આવી ગયું છે, મામલતદારમાં અમલવારી કરાવે એમ. હા એ કોર્ટમાં તો એને અરજી આપી દીધી બરોબર. મારી વાત સાંભળો. કોર્ટમાં અરજી આપવાની થાતી જ નથી. સોરી કોર્ટમાં નહીં કલેક્ટરમાં. હા બસ તો કઈક હરખું બોલો તો હું તમને સાચો જવાબ દઉં. હા કલેક્ટરમાંથી મામલતદારમાં આવી ગઈ છે બરોબર. ત્યાં હું જોયો બરોબર. હા હવે મેઇન મુદ્દો એ છે કે અમારી જે 3 બહેનો છે ને એ મને આપવા માંગે છે બરોબર. એના ભાગ એનો ભાગનો જે હિસ્સો છે એ મને આપવા માંગે છે બરોબર. તો આપણે મામલતદારને કહી શકીએ કે ભાઈ આ અમને મને આપી શકો? હા એ તો તમારી ફેવરમાં જ જતો કરશે. પેલા વિભાજન તો મંજૂર કરાવી લ્યો. હવે કોર્ટનો હુકમ છે તો હુકમ પ્રમાણે અમલ કરવો પડશે ને. એટલે વિભાજન તો એને તમારી ફેવરમાં હક જતો કરવો હોય તો કોર્ટમાં દાવો હતો ત્યારે જ ને એફિડેવિટ આપી દેવાય ને. એનો ઘણો ટાઈમ થઈ ગયો સર. ત્યારે ખ્યાલ નતો આવી રીતનો. કાંઈ વાંધો નહીં આગળ વધો. એટલે આવી રીતનું આપણે કઈ તો થઈ શકે ને અત્યારે? થઈ શકે. હા આ બધું કામ તમારા એડવોકેટનું છે. એડવોકેટ રાખેલો છે તો અચ્છા. તમને બોલતાય નથી આવડતું. દાવો શેનો કર્યો છે તો તમે મામલતદાર પાસે જઈને શું રજૂઆત કરશો? એ કાંઈ મેં સાંભળ્યું એમ તમને થોડા સાંભળશે. મેં તો તમને આંગળી મોઢામાં નાખીને બોલાવડાવ્યા કે શેનો દાવો છે. કાંઈ મામલતદાર થોડું તમને આવું બધું સાંભળશે? કાંઈ ખેડૂત મિત્રો તમે જાગૃત થાવ તો તમારા કામ થાય. હા બરોબર સાચી વાત છે. બોલો આગળ શું પૂછવું છે? તમારા એડવોકેટને કયો એની અમલવારી કરાવે. બેન તમારી તરફેણમાં હક જતો કરશે અને થઈ શકશે. આ 2 પ્રશ્નના જવાબ મેં આપ્યા. હવે ત્રીજો પ્રશ્ન હોય તો પૂછો. હવે આ જે અત્યારે અમારે માની લો કે 5 વીઘા છે. એક વસ્તુ રિપીટ નહીં કરતા. આ 5 વીઘા છે એમાંથી જે ટુકડાધારા ન નડે ને કઈ? કોર્ટનું હુકમનામું છે. તમે હું કામ ચિંતા કરો છો? કોર્ટે હુકમ કર્યો છે ને એનો રસ્તો ઈ કાઢશે. ટુકડાધારો તો નડે. એટલે મામલતદાર એમ કે છે આનો ટુકડાધારો નડે. હા તો ટુકડાધારો તો નડશે તો બોલ્યો ને. એટલે તમારે જોગવાઈ કરીને જોઈન્ટમાં રહેવું પડે. બહેનો તમારી તરફે હક જતો કરવા માંગતા હોય એટલે જેટલા બહેનો હોય એટલા આવી જાવ ને બાગાયતન કરાવી નાખો. એને કઈક રસ્તો તો કાઢવો પડશે ને તમારે. અને વિભાજનમાં પેલા કબજા વિભાજન કરાવી નાખો કોર્ટના આદેશ પ્રમાણે. કબજા વિભાજન થઈ જાય બરોબર. હા પછી 7 નંબરમાં એ બી થઈ જશે. અંદર લખાઈ જશે એક ને 7 નંબરમાં. એટલે પછી શું થાય? સહભાગીદારી એક અંદર નોંધાઈ જશે. 7 નંબર જુદું નહીં પડે. એક ને 7 નંબરમાં લખી નાખશે કે આટલો કબજો આનો, આટલો કબજો આનો, આટલો કબજો આટલો. ગુઠા લખાઈ જશે અને સ્થળ ઉપર તમારે કબજા સંભાળી લેવાના. રેડી? ઓડિયો હું YouTube માં મૂકી દઈશ. ન સાંભળો હોય તો સમજાઈ જશે. હા ખેડૂત મિત્રો, ખેડૂતો કેટલા અભણ અને અજ્ઞાન છે તમે જોયું હશે. પોતાનો કેસ લડ્યા છે, સિવિલ કોર્ટમાં છે, ઓછામાં ઓછા 10 વર્ષ બગડા તળિયા ગયા છે. એને ખબર નથી કે દાવો શેનો છે. સીધો હિસાબ છે વિભાજનનો દાવો છે એ એને ખબર નથી.
હવે મોઢા માંગડા નાખી નાખીને હું બોલાવું છું, કઈ કોઈ અધિકારી થોડા એને જે પોતાનો અમલવારી કરાવવા જશે ત્યારે બોલાવશે. ખેડૂતોના કામ એટલે જ નથી થતા કે ખેડૂતો પોતાએ થોડાક આટલા જાગૃત બનવા જોઈએ. આપણે મોબાઈલ વાપરતા શીખી ગયા છીએ બધા પાસે. જો એને મારી યાર ફોનમાં વાત કરી, વોટ્સએપમાં વાત કરી, એટલે એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે. એન્ડ્રોઈડ મોબાઈલ છે તો એને એ ખબર નથી પડતી કે મારે દાવો શેનો કરેલો છે. ગજબ છે ભાઈ. થોડા જાગૃત બનો તો તમે આ નવા યુગમાં જીવી શકશો.